खूब गैसनी तकलीफ छे। आप જોઈ શકો છો એને ગેસની તકલીફ કેવી છે। આ ખોટા ઓડકાર તો નથી ખાતા ને માં? 3 વર્ષથી ખોટા ખવાય। 3 વર્ષથી ચાલુ જ રહી આવી રીતે? ના, અમુક વખતે બંધ થઈ જાય, પછી બહુ જ ભરાય ને એટલે આમ માથામાં ચક્કર આવવાનું બધું થાય ને બધું દુખે। દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર અને એને ખૂબ તકલીફ હતી ગેસની। તો હવે માતાજીની પાસે જ આપણે દબાવડાવીએ કે એને ગેસ હવે નીકળે જ કે નહીં। માતાજી જુઓ। ના, નહીં નીકળતો, નહીં નીકળતો। નહીતર માથું દબાવું તો આમ ઉડકાર આવતા હતા, બહુ જ આવતા હતા ઉડકાર। હવે નહીં નીકળતું। હજી દબાવો એકવાર। મિત્રો આપ જોઈ શકો છો આ બાને ખૂબ ગેસ નીકળતો, ખૂબ। તો હવે આપણે દબાવીએ છીએ તો હવે ગેસ નીકળતો નથી। તો મિત્રો આજે આપણી સાથે શિલ્પા માતાજી છે। જો એને ગેસની તકલીફ કેટલી બધી થાય। આ કેટલા વર્ષથી છે માતાજી? લગભગ 3 વર્ષ જેવું થયું, પણ પહેલા ઓછું થતું હતું। દબાવો તો ગેસ થાય માં? ગમે દબાવો થાય? પગે નહીં થતું, પણ હાથે માથે। પગે નથી થતું? પગે થાય છો? આ પિંડીમાં થાય માં? ના, એમાં નહીં થતું। ખાલી પણ માથે બહુ આમ થાય। માથામાં થાય માં? હા, એમાં થાય। આપણે આ ગેસ હવે કાઢવો છે ને માતાજી? ગેસ કાઢવા જ આયા છે। ખૂબ ગેસની તકલીફ છે। આપ જોઈ શકો છો એને ગેસની તકલીફ કેવી છે। આ ખોટા ઓડકાર તો નથી ખાતા ને માં? 3 વર્ષથી ખોટા ખવાય। 3 વર્ષથી ચાલુ જ રહી આવી રીતે? ના, અમુક વખતે બંધ થઈ જાય, પછી બહુ જ ભરાય ને એટલે આમ માથામાં ચક્કર આવવાનું બધું થાય ને બધું દુખે। પછી જ્યારે બધી ઉડકાર નીકળી જાય પછી પાછી શાંતિ। તો આ દવા વગર તમને ઓડકાર બંધ કરી દઉં તો? તમારો ખૂબ ખૂબ આભાર। તો આપણે દવા વગર આજે બંધ કરીએ, બરોબર? ચાલો સુઈ જાઓ। કરેલું નહીં? વાવ, તો મિત્રો હવે આ માતાજીની આપણે ટ્રીટમેન્ટ કરી, દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર અને એને ખૂબ તકલીફ હતી ગેસની। તો હવે માતાજીની પાસે જ આપણે દબાવડાવીએ કે એને ગેસ હવે નીકળે જ કે નહીં। માતાજી જુઓ। ના, નહીં નીકળતો, નહીં નીકળતો। નહીતર માથું દબાવું તો આમ ઉડકાર આવતા હતા, બહુ જ આવતા હતા ઉડકાર। હવે નહીં નીકળતું। હજી દબાવો એકવાર। મિત્રો આપ જોઈ શકો છો આ બાને ખૂબ ગેસ નીકળતો, ખૂબ। તો હવે આપણે દબાવીએ છીએ તો હવે ગેસ નીકળતો નથી, બરોબર ને માતાજી? હા, હવે નહીં નીકળતો સાહેબ। તમને અહીં કોઈ દવા આપી? ના। ગોળી ખવડાવી? ના। ઇન્જેક્શન આપ્યું? ના, કશું જ નહીં। દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર આપણે બોન સેટિંગ કરીને તમને સરખું તમારી જે નાભીનું એડજસ્ટમેન્ટ વિખાઈ ગયું અને આપણે બોડી અલાઇનમેન્ટ, આખું સ્પાઇનનું અલાઇનમેન્ટ કર્યું, એટલે બધા જ ઓર્ગનોમાં જે કાંઈ તકલીફ હતી બધું સરખું થઈ ગયું। તમે ક્યાંથી આવો છો? હું બનાસકાંઠા। અને આ કેટલા સમયથી તકલીફ હતી? સાહેબ 3 વર્ષથી હતી તકલીફ, પણ થોડા ટાઈમથી વધારે થઈ ગઈ હતી। હવે રેડી ને? હવે પાકું ને? હાલ રેડી, રેડી।
હાલ આઈ ત્યારથી જ ઓડકાર ખાતી હતી ડૉક્ટરના દવાખાના બેસીને ત્યારથી જ હાલ હવે બંધ થયું. વેરી ને બંધ થઈ ગયું ને તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ. આ મૂકી તમે શું કહેવા માંગશો? હું એટલું જ કહીશ કે સાહેબની મુલાકાત લો અને આવી કોઈ તકલીફ હોય તો જરૂર મુલાકાત લો અને જેના કંઈક સ્પાઇનની તકલીફ હોય એમ તો એ બધાય સાહેબની મુલાકાત લે અને સાહેબના દર્શનથી અડધું દુઃખ મટી જાય. ખૂબ ખૂબ આભાર સાહેબ. માતાજી.